થોડું આપણે જોઈએ કે આ જે આપણે સેન્ટર્સનું જે જ્ઞાન આપણે લઈએ છીએ એ એક જુદી ટાઈપની સાયકોલોજી છે. મોડર્ન સાયકોલોજી જે છે એ ઓલરેડી પહેલેથી અમુક વસ્તુ માની લે છે. એ માની લે છે કે વ્યક્તિ જે છે એ અખંડ છે. જ્યારે આઈ બોલું છું તમારી સાથે અને આઈ 5 મિનિટ પછી મારા પત્ની સાથે બોલું છું, મોડર્ન સાયકોલોજી એ બંનેને એક જ વ્યક્તિ ગણે છે. જ્યારે આ સાયકોલોજીમાં આપણે ઉતરશું તો બંને આઈઝ અલગ છે. મોડર્ન સાયકોલોજી એમ ગણે છે કે માણસને જે કરવું હોય એ એના હાથમાં છે. આ જે સાયકોલોજી છે એ એમ એનો પહેલો શું કહેવાય સ્ટેટમેન્ટ કે શું કહીએ એને આપણે કરીએ કે માણસ કરી શકતો નથી. આ બંને વચ્ચેનું આ એક અંતર છે. ગુરુજેફનું કેવું હતું, મેન ઇઝ અ મશીન, અને મશીનની સાયકોલોજી ન હોય જ્યાં સુધી એ પોતાના મિકેનિકલનેસમાંથી મનુષ્ય નીકળી નથી શકતો, જ્યાં સુધી એક લેવલ ઓફ કોન્શિયસનેસ નથી બનતું, જ્યાં સુધી એ અખંડ એક વ્યક્તિ નથી, ત્યાં સુધી એની કોઈ સાયકોલોજી હોય જ ન શકે. એટલે આ સાયકોલોજી એમને આપેલી છે જે આપણે લઈએ છીએ. બીજું કે મોડર્ન સાયકોલોજી એસેન્સને નથી ગણતો. જે સાયકોલોજી છે એ લગભગ પર્સનાલિટીની સાયકોલોજી છે. તો આ શરૂઆત કરે છે એસેન્સ. મનુષ્ય જન્મ લે છે તો એ શું લઈને આવ્યો છે, કઈ કઈ શક્યતાઓ લઈને આવ્યો છે, અને એ શક્યતા જે બીજ રૂપ એની અંદર પડેલા છે એ અંકુરિત થાય, એની જે પોસિબિલિટીઝ છે, એની જે શક્યતા છે એ એનું એને ફલ મળે, ફલ સ્વરૂપ મળે, એની માટે આ સાયકોલોજી છે. એટલે એક જુદી ટાઈપની સાયકોલોજી. મોડર્ન સાયકોલોજી માઇન્ડને એક ગણે છે. આ સાયકોલોજી માઇન્ડને કેટલા ભાગમાં વેચી નાખ્યું? 5 ભાગમાં. ધ થિંકિંગ માઇન્ડ, ધ ફીલિંગ માઇન્ડ, ધ મૂવિંગ માઇન્ડ, ધ સેન્સિંગ માઇન્ડ, ધ સેક્સ્યુઅલ માઇન્ડ. આ 5 ભાગમાં વેચી નાખ્યું એને. તો જ્યારે આ ભણશું આ સાયકોલોજી, તો એ એક જુદી ટાઈપની સાયકોલોજી છે. હવે એની થોડી ગહેરાઈમાં આપણે જવું છે, અને જેમ એની ગહેરાઈમાં આપણે ઉતરતા જશું એમ આપણે આપણી જાતને ઓળખતા થશું, અને એ દ્વારા બીજા વ્યક્તિને પણ ઓળખતા થશું. પણ આ એની માટે નથી કે બીજાની આપણે નિંદા કરવા માટે, બીજા ઉપર કોઈ જાતનું જજમેન્ટ પાસ કરવા માટે. આ આપણા વિકાસ માટે આ વસ્તુ છે. હવે પહેલી વસ્તુ જે શોર્ટ હેન્ડ સિસ્ટમ આપણે વાપરવાના છે એ છે ધ પ્લેઇંગ કાર્ડ્સ. ધ પ્લેઇંગ કાર્ડ્સ એટલે પત્તા, રાઈટ? પિક્ચર કાર્ડ્સ કેટલા છે? પિક્ચર કાર્ડ્સ કેટલા છે? 12 પિક્ચર કાર્ડ્સ. હવે આપણે ઊભું પિક્ચર કાર્ડની પહેલી ખાસિયત આપણે શું જોશું? પહેલી ખાસિયત જેને આપણે આમ
સ્ટ્રેટ વર્ટિકલ રાખીએ, સામને ફેસિંગ રાખીએ, તો પહેલી એની ખાસિયત શું જોશો? હરેક કાર્ડ ડ્યુઅલ છે, આ બાજુ પણ છે અને આ બાજુ છે. રાજા છે તો આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે, રાઈટ. ગુલામ છે તો આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. તો એ જે ડ્યુઅલ છે એનો મતલબ શું? એ જે ડ્યુઅલ છે એનો મતલબ શું? ડ્યુઅલ શું કામ છે? આપણે ગઈકાલે વાત થઈ ગઈ. પોઝિટિવ અને નેગેટિવ, એટલે હરેક સેન્ટરનું એક વર્ટિકલ શું છે? ડિવિઝન છે. ઊભું એક રેખા છે, ઊભી રેખા છે. એ રેખાનું એક સાઈડ છે પોઝિટિવ પાર્ટ અને નેગેટિવ પાર્ટ. કયા સેન્ટરનું નેગેટિવ પાર્ટ છે જ નહીં? કયા સેન્ટરનું નેગેટિવ પાર્ટ છે જ નહીં? હા, સેક્સ સેન્ટરની. સેક્સ સેન્ટરનું નેગેટિવ પાર્ટ નથી. એટલે આ સમજવું બહુ મુશ્કેલ છે, કારણ કે આપણે બધે વાત કરીએ સેક્સની વિકૃતિ છે અને આમ છે, પણ સેક્સ સેન્ટરમાં નેગેટિવ પાર્ટ જ નથી. તો વિકૃતિ કયા પાર્ટમાં છે? ઇમોશનલ સેન્ટરના નેગેટિવ પાર્ટમાં. એ જ્યારે સેક્સ એનર્જીની સાથે જોડાઈ જાય છે, આપણે કહીએ છીએ કે આ સેક્સની વિકૃતિ છે, પણ સેક્સની કોઈ પણ વિકૃતિ છે નહીં. સેક્સમાં નેગેટિવ પાર્ટ છે જ નહીં, રાઈટ. એટલે એ આપણી બોલવાની એક ભૂલ છે. હા, રાઈટ. કદાચ સેક્સની અંદર આવેગ હોય તો ઇમોશનલ સેન્ટરનું નેગેટિવ પાર્ટ છે. સેક્સની અંદર પશુતા હોય તો ઇમોશનલ સેન્ટરનું નેગેટિવ પાર્ટ છે. પણ એમાં ક્યાંય પણ સેક્સ એનર્જીમાં પોઝિટિવ નેગેટિવ નથી. સેક્સ એનર્જીમાં અટ્રેક્શન રિપલ્શન થાય છે, એ પણ કયા પાર્ટનું છે? ઇમોશનલ સેન્ટરમાં લાઈક ડિસલાઈકનું પ્રતિબિંબ છે. એટલે આ સમજી લેજો, કારણ કે આપણે સેક્સ સેન્ટર લેશું નહીં, પણ 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી આપણે લેવાનું છે. હા, અને અતિશય રહસ્યમય સેન્ટર છે, રાઈટ. એટલે એની એકદમ ગહેરાઈમાં આપણે જવાનું છે. ઓકે, હવે ગઈકાલે આપણે વાત થઈ કેટલા લેવલ્સ ઓફ અટેન્શન? 3 લેવલ્સ ઓફ અટેન્શન. 0 અટેન્શન, attracted attention, directed attention, right? Directed attention એટલે કિંગ, રાજા. attracted attention એટલે ક્વીન, રાણી. ઝીરો અટેન્શન એટલે જેક. આ 3 લેવલ્સ ઓફ અટેન્શન. હવે બાકીના પત્તા સેજ જોઈ લે, પછી આપણે આગળ જઈએ. જે એકો છે એ રેપ્રેઝેન્ટ્સ ધ હોલ સેન્ટર. હોલ સેન્ટર. એ તું જગ્યા રાખજે, આવી રીતે કરીશ. એસ પણ મારી આખું પૂછી લો. પૂછી નાખે પેલા એસ ઓફ સ્પેડ્સ. એકો, કાળીનો એકો, એસ ઓફ સ્પેડ્સ. તો કાળી એટલે કયું સેન્ટર છે? ASACE, SPADEF, DES, સ્પેડ્સ. કાળીનો એકો. તો કાળી એટલે કયું સેન્ટર છે? ભૂલી ગયા બધા, એક શિબિરની અંદર બધું ભૂલી ગયા. મૂવિંગ સેન્ટર.
હા, સ્પેડ્સ એટલે મૂવિંગ સેન્ટર, ક્રિયા, રાઈટ. એસ ઓફ ક્લબ્સ કયું સેન્ટર? ઇન્સ્ટિંક્ટ, હા, પ્રકૃતિ, હા, સંવેદનાનું કેન્દ્ર. ક્લબ્સ, હા હા, કર જલ્દી જલ્દી કર. તો બહુ ધીમી ગતિ, આની તને હવા લાગી ગઈ યાર. તાવડિયાજી મને દવા ડિક્ટેટ કરતા તો આમ મને ટાઈમ જ નતો રહેતો. આમ ત્યાં આમ લખું, હજી તો ત્યાં બીજું પેશન્ટ ચાલુ થઈ ગયું, ત્રીજું પેશન્ટ ચાલુ થઈ ગયું. ભાઈ આ ન ચાલે યાર, ફેલ થઈ જાય. આ તું, હા, એસ ઓફ ક્લબ્સ, એસ ઓફ ડાયમંડ્સ, હાર્ટ્સ. એટલે ક્લબ્સ એટલે કયું? સંવેદના, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. ડાયમંડ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, રાઈટ. અને હાર્ટ્સ ઇઝી, હા, ઇમોશનલ સેન્ટર, ઇઝી. હાર્ટ્સ એટલે ઇમોશનલ સેન્ટર. તો આ જે એકા છે, રાઈટ, એ હરેક સૂટનો જે એકો છે, હા, ઇટ એ આપણને એ આખું સેન્ટરનો પ્રતીક છે. બરાબર છે? ઓકે, ભૂસી નાખો. હવે આપણે બે વસ્તુ ઉપરના કાઇન્ડ ઓફ અટેન્શન અને લેવલ ઓફ અટેન્શન, કાઇન્ડ ઓફ અટેન્શન અને લેવલ ઓફ અટેન્શન. જલ્દી લખજો. અચ્છા, ગઈકાલે આપણે કરી ગયા 3 કાઇન્ડ્સ ઓફ અટેન્શન. હવે એની અંદર આપણે હમણાં જાય જ, પણ એની પહેલા બાકીના પત્તા જોઈ લે. હવે લેવલ ઓફ અટેન્શન, લેવલ ઓફ અટેન્શન બહુ સુંદર છે, કારણ કે ઘણી જગ્યાએ તાવડિયાજી લખે છે કે અવેરનેસ હેઝ ડિગ્રી 0 to 100, 0 to 100, રાઈટ. એટલે હવે જ્યારે એની આ લેવલ્સ ઓફ અટેન્શન સમજશું ને, તો એની ડિગ્રીઝ ઓફ અવેરનેસ સમજાઈ જશે. બાકી આપણે એના નાના નાના ખોખા નહીં કરી શકીએ. હવે કરી શકશું આપણે. લેવલ, LEVEL, હા, દૂડી ઉપર 10, નીચે દૂડી. એટલે લેવલ્સ ઓફ અટેન્શન કેટલા છે? 2 to 10, 2 to 10. એટલે હાઈએસ્ટ લેવલ ઓફ અટેન્શન 10, લોએસ્ટ લેવલ ઓફ અટેન્શન 2, રાઈટ. તાવડિયાજીની ભાષામાં લોએસ્ટ લેવલ ઓફ અવેરનેસ 2, હાઈએસ્ટ લેવલ ઓફ અવેરનેસ 10, 0 to 100, રાઈટ. લેવલ્સ ઓફ અટેન્શન. ગડબડ છે ને બધું, ગડબડિયું છે બધું, રાઈટ. હવે અહીંયા લો ઓફ 3 અપ્લાય કરો. આપણે પહેલેથી લો ઓફ 3 ક્યાંથી શરૂ કર્યું હતું? લો ઓફ 3 બોલો, શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? લો ઓફ 3, મેન ઇઝ અ 3 બ્રેન બ્રીંગ, 3 સ્ટોરીઝ. ઉપલો માળ, વચલો માળ, નીચલો માળ, હા, રાઈટ. પછી આપણે શું કર્યું? લો ઓફ 2, દ્વૈતનો નિયમ, એને, હા, પોઝિટિવ નેગેટિવ, લો ઓફ 2. આ સમજાય છે? સર્જનની શક્તિમાં દ્વૈત નથી, સર્જનની શક્તિમાં દ્વૈત નથી, રાઈટ. હવે એ લેવલ્સ ઓફ અટેન્શનની સાથે આપણે કાઇન્ડ ઓફ અટેન્શનને જોડી દેવું છે. હવે જોડી દો. લો ઓફ 3, લો. અચ્છા, ફરીથી આપણે જરાક એમાં ફરીથી કરીએ. હવે લખ, જેક એટલે 0 અટેન્શન, જેક એટલે 0 અટેન્શન. અહીંયા નીચ સાઈડમાં 0 અટેન્શન.
ક્વીન એટલે અટ્રેક્ટેડ, કિંગ એટલે ડાયરેક્ટેડ. અને આ લેવલ્સ, હવે એ લેવલમાં લો ઓફ 3 મૂકી દો તો 2 3 4 કોની સાથે આવશે? જેક સાથે. 4 5 6 5 6 7 કોની સાથે આવશે? ક્વીન સાથે. અને 8 9 10 કોની સાથે આવશે? કિંગ સાથે. આ ગોખી નાખજો, ગોખી નાખજો. એટલે આ 3 લેવલ આપણે શું કર્યું? 3 લેવલ આપણે શું કર્યું? ને હર જગ્યાએ આપણને આવશે, હર જગ્યાએ આપણને આવશે. તો ગુલામની અંદર કયા 3 લેવલ છે? દૂડી, તીડી, ચોકો. લો ઓફ 3. લો ઓફ 3. હવે સે ચોકટનો ગુલામ, સે આપણે એક લઈએ ચોકટનો ગુલામ, રાઈટ? તો જેક ઓફ ડાયમંડ્સ એટલે કયા સેન્ટરનો જેક છે? ઇન્ટેલેક્ચ્યુઅલ. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં કયા અટેન્શનમાં છું? 0 અટેન્શનમાં છું. હવે સપોઝિંગ કે હું ડોક્ટરને ત્યાં જાઉં અને બહાર મેગેઝિન જોતો હું છું, રાઈટ? તો હું આમ પત્તા ફેરવું છું મેગેઝિનના, હા, ડોક્ટરના, બરાબર છે? આમ પત્તા ફેરવું છું, પત્તા નહીં, પાના, સોરી, પાના ફેરવું છું. તો કયા અટેન્શનમાં? જેક ઓફ ડાયમંડ્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી જોઉં છું, જેક ઓફ ડાયમંડ્સથી જોઉં છું, પણ 0 અટેન્શન. પણ 0 અટેન્શનમાં મારું કયું લેવલ છે? 2. 0માં પણ 0 છે, 0માં પણ 0 છે. આ પકડાય છે આ પોઈન્ટ? હવે એ પત્તા ફેરવતા ફેરવતા એક જગ્યાએ ઐશ્વર્યા રાયનો ફોટો આવે છે, તો 2 માંથી હું ક્યાં પહોંચી જાઉં છું? 3. અટ્રેક્ટેડ છે, હજી 0માં જ છું, પણ 0માં થોડુંક હવે મારું અટેન્શન ખેંચાયું. આ સમજાય છે? આ એક એક વસ્તુ આપણે હવે એની ગહેરાઈમાં, હવે કદાચ મને ઐશ્વર્યા રાયમાં રસ નહીં હોય, કદાચ, હા, ખાલી કદાચ કહું છું, રાઈટ? હા, પણ કદાચ મને એમ હોય કે હવે શું કહેવાય, આમ તાલ પડતું હોય તો આમ નવી વાળની દવા નીકળી આવી છે એટલે આમ હું પાના ફેરવું છું 0 અટેન્શન. અરે આ લગાડવાથી, હા, તો 2 માંથી હું શેમાં? 3 માં આવી ગયો. આ સમજાય છે? એટલે હરેક પત્તા, જે પત્તું આપણે લીધું, ગુલામ, રાણી, બાદશાહ, હરેકની અંદર આપણે 3 કર્યું. 0 અટેન્શન, અટ્રેક્ટેડ અટેન્શન કે ડાયરેક્ટ. અથવા આપણે એને એ રીતે કરી શકીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, સેક્સ, મૂવિંગ, ઇન્સ્ટિંક્ટિવ. સેક્સને કાઢી નાખીએ, મૂવિંગ, ઇન્સ્ટિંક્ટિવ. આ રીતે જો આપણે સમજી જાય, રાઈટ? એટલે હર ક્ષણે હું કયા લેવલમાં છું, કયા સેન્ટરમાં છું, આ પકડાય છે? એ આપણી આ સેલ્ફ ઓબ્ઝર્વેશનની ચાવી અહીંયા છે. કોઈને આમાં કંઈ ન સમજાણું તો પેલા બોલો, એટલે પછી આપણે આગળ જાય, આગળ જાય. ઓફકોર્સ આ ડોક્ટરની ઓલામાં ચોપડી નહીં મળે, હા, ફન. બોલો, બોલો. કોઈને આમાં કંઈ પકડાયું ન હોય તો ફરીથી રિપીટ કરીએ. કંઈ ન પકડાયું એમને મોડું નહીં કરતા, હા, રાઈટ, ઓકે. તો આટલું આપણે જાણી લીધું કે આ લેવલ્સ ઓફ અટેન્શન છે, હા, અને કાઇન્ડ ઓફ અટેન્શન છે. એક એકમાં આપણે 3 કરી નાખ્યા. ઓકે. હવે આપણે એક એક ઇન્ડિવિજ્યુઅલ પત્તા લેતા જાય, એક એક ઇન્ડિવિજ્યુઅલ પત્તા લેતા જાય. આપણે ઇમોશનલ સેન્ટર, કારણ કે ગયે વખતે આપણે ઇન્સ્ટિંક્ટિવથી ચાલુ કર્યું તો ઇમોશનલ સેન્ટરથી ચાલુ કર્યું. હવે સપોઝિંગ કે આપણે એક ચોપડી વાંચતા હોય, રાઈટ? તો કઈ રીતે આપણે આપણું લેવલ ઓફ અટેન્શન સમજશું? કઈ રીતે આપણું લેવલ ઓફ અટેન્શન સમજશું?
સપોઝિંગ હું શું કહેવાય એક સિરિયલ જોઉં છું, રાઈટ? અને સિરિયલ જોઉં છું તો કયા અટેન્શનમાં છું? અટ્રેક્ટેડ અટેન્શન, એટલે રાણીની અંદર છું. હા, સિરિયલ જોઉં છું રાણીમાં. હા, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની એ રાણી હશે અને ઇમોશનલ સેન્ટરની એ રાણી હશે. પણ એમાં લેવલ્સમાં વધઘટ થશે કે નહીં? હા, રાઈટ. હવે સિરિયલની અંદર કોઈકનું મર્ડર કરવાનું પ્લાન રંધાય છે તો હા, રાણીની અંદર હું બરાબર ચોટેલો હોઈશ, બરાબર. પણ હવે કોઈક બેન કંઈક બકબક કરતા હશે તો કદાચ એ વખતે મારું અટેન્શન, હા, હું કદાચ થિયેટરમાં હોઈશ તો મારો ફોન કાઢીને કદાચ, હા, એમાં રસ પડતો નથી. એટલે માય લેવલ ઓફ અટેન્શન હેઝ ડ્રોપ્ડ. આ બરાબર સ્ટડી થવું જોઈએ. હર ક્ષણે મારું લેવલ ઓફ અટેન્શન રાઇઝ થાય છે, ડ્રોપ થાય છે. કારણ કે આખી યાત્રા અટેન્શનની યાત્રા છે. એટલે હર જગ્યાએ ક્યાંક મારું અટેન્શન ફરીથી પકડાય છે, ફરીથી નીચે પડે છે. કોશિશથી હું એને રોકું છું ક્યાંક. આ જુદા જુદા અટેન્શનના જે પ્રકાર છે એ પ્રકારને સરખી રીતે સમજી લેવા જોઈએ આપણે. હવે જરા આપણે આની ટર્મિનોલોજી સરખી રીતે સમજી લઈએ. હા, સપોઝિંગ હું કહું કે હું ગાડી ચલાવું છું, રાઈટ? અને ડે ડ્રીમિંગમાં ચલાવું છું ગાડી. ગાડી એની મેળે ચાલે છે, હું ડે ડ્રીમિંગમાં છું, બરાબર. તો હું કયા સેન્ટરમાં છું? મૂવિંગ તો આમાં બોલો. સ્પેડ્સ. સ્પેડ્સ કયા સેન્ટરમાં છું? સ્પેડ્સની અંદર. આટલું પકડાઈ ગયું બધાને? હા, કાળીના સૂટમાં છું, સ્પેડ્સમાં છું. હવે સાવ ઝીરો અટેન્શનથી ચલાવું છું તો કઈ જગ્યાએ છું? હવે સ્પેડ્સની અંદર હું કયા કાર્ડમાં છું? જેક. જેક. હવે જેકની અંદર 3 લેવલ ઓફ અટેન્શન. 3 લેવલ ઓફ અટેન્શન, રાઈટ? હવે સે હું સાવ ડે ડ્રીમિંગમાં છું તો 2માં છું. પણ ક્યાંય ખેંચાઈ જાઉં તો ગાડી ચલાવતા 3માં. હા, મને બરાબર યાદ છે, કોલેજમાં હતો ત્યારે મારા કઝિનની જોડે જાતો તો. હા, આપણે શું કહેવાય, ચર્ચગેટના રસ્તા ઉપર. અને મારો કઝિન આમ આમ ચલાવતો હતો, એને કે અરે રાજન જો છોકરીઓ જાય, છોકરીઓ જાય, ધડ દઈને ગાડી ગઈ અંદર, રાઈટ? એટલે 2માંથી શેમાં ગયો? 3માં ગયો, ગાડી ગયો. સમજાય છે? ધ લેવલ્સ ઓફ અટેન્શન ચેન્જ થયા જ કરે છે આપણી અંદર. રાઈટ? એટલે હવે આ ટર્મિનોલોજી તમારે પકડાવવું જોઈએ. હા, કે આ એક્સિડન્ટ થયું તો શેમાં હતો? 3 ઓફ સ્પેડ્સ. 3 ઓફ સ્પેડ્સ. એટલે મૂવિંગ સેન્ટરના મિકેનિકલ પાર્ટ એટલે જેક. મિકેનિકલ પાર્ટમાં એ કયા પાર્ટમાં હતો? 3 એટલે ક્વીન, અટ્રેક્ટેડ પાર્ટ, ઇમોશનલ પાર્ટ. ઇમોશનલ પાર્ટ ઓફ ધ મિકેનિકલ પાર્ટ ઓફ ધ મૂવિંગ સેન્ટર. ઇમોશનલ ડિવિઝન ઓફ ધ મિકેનિકલ પાર્ટ ઓફ ધ મૂવિંગ સેન્ટર. આ રીતે આ બેસી જવું જોઈએ કે કઈ જગ્યાએ હું છું. તો એ રીતે આપણે અટેન્શનને સ્ટડી કરશું. જે લોકો ગુજરાતી સમજે છે, બ્રહ્મવેદાંતજીની ચોપડી છે, હું સાંજે લેતો આવીશ. હા, એ જરાક વાંચી લેજો. ઓકે. હવે થોડું એ જોઈ લેજો કે મારો આખો દિવસ જે છે એ જેકમાં જાય છે, ક્વીનમાં જાય છે કે કિંગમાં જાય છે? આખો દિવસ શેમાં જાય છે?
બોલો બોલો. લગભગ જેકમાં જ જાય છે. આપણને અટેન્શનને ડાયરેક્ટ કરવું, આપણે અટેન્શનને રોકવું, અટેન્શનને વાળવું, એ આપણને એ ગમતું જ નથી. જો એવું જીવન આપણને મળી જાય જ્યાં અટેન્શનનો ઉપયોગ જ ન કરવો પડે, તો એના જેવું સારું કંઈ નહીં. રાઈટ? એના જેવું સારું કંઈ નહીં. We don't like to use attention at all. Right? Path of least resistance. Path of least resistance. Right? એ આપણું જીવન છે. Right? ક્યાંય અડચણ ના આવે. રાઈટ? અટેન્શન રોકવા જાય તો અડચણ આવે છે. હવે આપણે મહેનત એ કરવાની છે કે વધારે વાર શેમાં આપણે કાઢવું છે? કિંગની અંદર. કિંગની અંદર. એની માટે સખત એફર્ટ કરવું પડશે. ઓકે. હવે આપણે જેક ઓફ હાર્ટ્સ થી ચાલુ કરી. હવે જેક ઓફ હાર્ટ્સ એટલે કયો? ઇમોશનલ સેન્ટરનો મિકેનિકલ પાર્ટ. એમાં શું આવશે? બહુ ઇઝી છે. એમાં શું આવશે? સૌથી પહેલા શું આવશે એની અંદર? સૌથી પહેલા શું આવશે? ઇમોશનલ સેન્ટરનો મિકેનિકલ પાર્ટ. એમાં સૌથી પહેલા શું આવશે? જય શ્રી કૃષ્ણ. કોઈ બોલે જય શ્રી કૃષ્ણ, સમજી જાઓ ગુલ્લો. ઝીરો અટેન્શન. ઝીરોમાં ઝીરો. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. હું જરા પોઝ થઈને બોલું છું. હા, જરા પોઝ થઈને બોલું. હાઉ આર યુ? જેટલા પણ આપણે શું કહેવાય સંબંધની અંદર વન લાઇનર્સ વાપરીએ છીએ, શું કહે? હા, કલ્ચરલ એટીટ્યુડ્સ. કલ્ચરલ એટીટ્યુડ્સ એ બધું મિકેનિકલ છે. બધું મિકેનિકલ છે. રાઈટ? લોએસ્ટ પાર્ટ. એટલે આપણી ઈચ્છા છે કે કૃષ્ણનું જય થાય. અત્યારે તો રાવ શું કહેવાય કંસનું જય છે. હા, જય શ્રી કૃષ્ણ બોલો આમાં. હમ મૂકી દો. કોમન કર્ટસી. કોમન કર્ટસી જેને આપણે કહીએ. આપણા જ ગ્રુપમાં એક બેન મને કહેતા હતા, હા, અમેરિકાથી આવીને કે રાજન ત્યાં તો અમેરિકામાં ગમે ત્યાં જાઓ તમને હાઉ આર યુ ને આ ને તે ને વોટ આર યુ ડુઈંગ ટુડે એન્ડ હેવ અ નાઇસ ડે ને આ ને તે ને. અહીંયા તો કોઈ કઈ બોલતું જ નથી. અહીંયા તો કઈ બોલતું જ નથી. મેં કીધું કે એ લોકો જેકમાંથી ઊંચા જ નથી આવી શકતા. આખો દિવસ જેકમાં જ જાય. ક્યાંય પણ. આર્ટ્સ છે ને બીજાની સાથે સંબંધમાં ઉતરે. તો આનો ઉપયોગિતા શું છે? આની ઉપયોગિતા શું છે? જય શ્રી કૃષ્ણ કે જે કંઈ હોય એનું ઉપયોગિતા શું છે? ઉપયોગિતા શું છે? રાઈટ. કોઈની સાથે સંબંધમાં ઉતરવું ઈઝી પડી જાય. રાઈટ?
બહુ ઓલું નહીં રાખતા, કારણ કે આ બધું જેકની જ વાત છે. એટલે હું આ જ બોલું ને તે જ. અમુક લોકો કે હા, મને યાદ છે કે એક ભાઈ અમારા વેરાવળના હતા, તમે જય શ્રી કૃષ્ણ ન બોલો તો એ ફોન મૂકી દે. કોંગ્રેસ પાર્ટીના મોટા ઓલા હતા. હા, જેકમાંથી બોલે છે. એટલે જેને આપણે કહીએ બધી આપણું કલ્ચરલ એટીટ્યુડ્સ, હું આ ખાઉં છું, હું આ નથી ખાતો, આ બધું શું આવે છે? જેક ઓફ હાર્ટ્સ. જેક ઓફ હાર્ટ્સ. પછી જે હોય, હા, ડુંગળી લસણ જે હોય. મને આજ કોઈ કહેતું હતું, કોઈ કોઈ પાણીપુરીમાં કોઈ દેડકા નાખે છે, પણ કોઈ ખબર નહીં. હવે આપણી અંદર જેક ઓફ હાર્ટ્સની કેટલી મિકેનિકલનેસ છે એ કેવી રીતે ખબર પડે આપણને? કેવી રીતે ખબર પડે? આપણે જોવું હોય તો કેવી રીતે ખબર પડે? કોઈક બીજા કલ્ચરમાં ચાલ્યા જાય, જે આપણે જે વાક્યનો ઉપયોગ કરતા હોય એ લોકો કંઈક બીજું, બીજા વાક્યનો ઉપયોગ કરતા હોય તો આપણે ખોવાઈ જાય ત્યાં. તો આપણને ખ્યાલ આવી જાય કે આ બધું, હા, આપણી અંદર કેટલું મિકેનિકલનેસ છે. હવે આ આપણે શીખ્યા કેવી રીતે? આ આપણે શીખ્યા કેવી રીતે? થ્રુ ઇમિટેશન. થ્રુ ઇમિટેશન. જે કંઈ ઇમિટેશનમાંથી શીખેલું હોય એ કયા સેન્ટરમાં હોય? મૂવિંગ સેન્ટર. મૂવિંગ સેન્ટર લર્ન્સ થ્રુ ઇમિટેશન. આ એની રીત છે. થ્રુ ઇમિટેશન. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર લર્ન્સ થ્રુ કમ્પેરિઝન. થ્રુ કમ્પેરિઝન. મૂવિંગ સેન્ટર લર્ન્સ થ્રુ ઇમિટેશન. એ ડ્યુપ્લિકેટ કરે, ઇમિટેટ કરે. આપણે જો સરખું જોશું આપણા બાળકોને તો નાના છોકરાઓ બહુ જલ્દી આ બધું શીખી લે છે, બહુ જ જલ્દી. બીજી કઈ જગ્યાએ આપણે આને ઓબ્ઝર્વ કરાય? હમ ગ્રુપ્સ એટલે કઈ જગ્યાએ? જ્યાં ક્રિકેટ મેચ ચાલતું હોય, રાઈટ? તો એ એક જણો આઉટ થાય તો બધાના મોઢામાંથી એક જ વાક્ય નીકળે. હમ હવે આમાં પોઝિટિવ સાઈડ એ છે અને નેગેટિવ. પોઝિટિવ એટલે પોઝિટિવ. પોઝિટિવ એટલે એ રીતે નહીં, સારું. પણ જેને આપણે કહીએ કે શું કહેવાય, ચીપ સેન્ટિમેન્ટાલિટી. સેન્ટિમેન્ટાલિટી. હમ અને બીજી બાજુ એ એકદમ ક્રૂર પણ હોઈ શકે. આ સમજાય છે? એટલે એને આપણે લોયલ્ટી કે, આ ચીપ સેન્ટિમેન્ટાલિટીને આપણે ત્યાં શું કહે? તો કઈ જગ્યાએ જોવા મળે? લોયલ્ટી એટલે શું કહેશું ગુજરાતમાં? વફાદારી. વફાદારી. બોલો, આપણને કઈ જગ્યાએ એકદમ વધારે પડતું જોવા મળે? ટેક્સ. ઇવન મોર દેન પોલિટિક્સ. કઈ જગ્યાએ સૌથી વધારે? ફૂટબોલ મેચ. મને મારા ક્લબ પ્રત્યે એકદમ પ્રેમ હોય, રાઈટ? એટલે મારા ક્લબનો પ્લેયર જો પડી જાય તો એને લાગ્યું ન હોય, આમ ચીપ સેન્ટિમેન્ટાલિટી મારામાંથી નીકળશે. અને સામેવાળા ક્લબનો પ્લેયર પડી જાય ને એનું હાડકું ભાંગી જાય, એને જરૂર હતી. આ સમજાય છે? આ સ્વિંગ થાય, અને લો ઓફ પેન્ડ્યુલમ કે. હા, સ્વિંગ થાય. એ માયલો જ હતો. શું કે
એમાં એલો હા. હમ. બધાયમાં એને જેમ કીધું રિલિજનની અંદર. હા, ક્રિશ્ચિયાનિટીમાં સૌથી મોટો દાખલો કોનો છે? સૌથી મોટો દાખલો જે આ સ્વિંગ ફ્રોમ વન સાઈડ ટુ ધી અધર સાઈડ, સેન્ટ પોલનું. સેન્ટ પોલનું. હા, એટલે એને વર્ષો સુધી જે ક્રિશ્ચન હતા ક્રિશ્ચનોને હા હત્યા કરી કરી કરી. હા, ને ખૂબ ક્રૂર રીતે એને ક્રિશ્ચન લોકોનો. અને એક વખત એને કંઈક ડ્રીમ આવ્યું ક્રાઇસ્ટનું તો બીજે દિવસથી ફરી ગયો. બીજે દિવસથી ફરી ગયો. હવે જે શું કહે સામેવાળા એને શું કહીએ આપણે ઓપોઝિટ એટલે હેધન શું કહીએ એને આપણે કાફિર. પછી હવે કાફિરને મારવા માંડ્યો. Attracted attention. I'm just giving you this thing of emotions. Yeah. Hmm? Hmm. અચ્છા. હવે જેને આપણે એક કલ્ચરલ ટેસ્ટ કહીએ. કલ્ચરલ ટેસ્ટ તે કે જૂના જમાનામાં ઘરો આ પ્રકારના જ હતા કે વચ્ચે કોર્ટયાર્ડ હોય, ફરતે રૂમ હોય, રાઈટ? તો એ ફર્નિચરની અંદર આ બધાની અંદર આપણને હા જેક ઓફ હાર્ટ્સ એક ઇમોશનલ સેન્ટરનું એ પાર્ટ હોય જે આ જે બધી રીતે ચાલતું હોય એ પ્રમાણે કરે. પણ એક રીતે સારું છે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ બોલે આપણી અંદર જે પશુ છે ને એ ક્ષણ માટે જરા શાંત થઈ જાય છે. હા, હું કોઈકને ગુડ મોર્નિંગ કહું, હાવ આર યુ કહું તો એ ક્ષણ માટે એ પશુ જરા શાંત થઈ જાય છે. હું એની સાથે હવે ઝઘડો નહીં કરું. સાથે ઝઘડો નહીં કરું. હવે ઘણા લોકોનું સેન્ટર ઓફ ગ્રેવિટી જેક ઓફ હાર્ટ્સમાં હોય. એ લોકોની આખી લાઈફ હા લગભગ એમાં જ જાતું રહે. એ લોકો યુઝ્યુઅલી ફ્રેન્ડલી લોકો હોય, નોર્મલી ફ્રેન્ડલી લોકો. પણ કોઈ વખતે એ લોકોમાં થોડું ભય પણ હોય કે કોઈકની સાથે વાત કરવું કે ન કરવું. એ લોકોને બહાર જવું બહુ ગમે, લોકો સાથે વાત કરવું બહુ ગમે, ટી પાર્ટીઓ બહુ ગમે. હા, અને એ લોકો દે કમ ઓફ એઝ વોર્મ પીપલ એટલે સારા લોકો આમ. હવે એ લોકોની એક ખાસિયત હોય જેક ઓફ હાર્ટ્સની કે એ લોકોને બધાના બર્થડે યાદ હોય. હા, બધાને કઈ જાતનું કાર્ડ મોકલવું એ યાદ હોય, કઈ જાતનું ગ્રીટિંગ મોકલવું યાદ હોય, રાઈટ? બર્થડેમાં કઈ જાતનું ગ્રીટિંગ મોકલવું, મૃત્યુમાં કઈ જાતનું મોકલવું, એમાં કયું કાગળ વાપરવું, કાગળનું બોર્ડર કઈ જાતનું હોવું જોઈએ, આ બધા જેક ઓફ હાર્ટ વાળા મિકેનિકલ. હમ એટલે શું કે ઇંગ્લિશમાં એમ કે દે નો વોટ ઇઝ અપ્રોપ્રિએટ ફોર ઈચ ઓકેઝન. શું કે શું ગુજરાતીમાં? હા હા, પ્રસંગ પ્રમાણે. એટલે તમને ડાઉટ હોય કે આ શર્ટ પહેરવું કે ન પહેરવું તો કોઈક મિત્ર રાખો જેક ઓફ હાર્ટ વાળો, એટલે પૂછી લઉં તરત કહી દેશે કે આ પહેરી લેવાય. હમણાં દાંતનું કામ કરાવવા ગયો તો ભાઈ મારી સાથે આવ્યા દાંતનું કામ કરાવવા. તો ઓલા તો બધા ડ્રીલ ને મને કેટલા બધા ઇન્જેક્શન, મને એમ છે 12 ઇન્જેક્શન મારી દીધા મોઢાની અંદર. તો આ ભાઈ કે હજી વાર લાગશે ને હું આવું છું. તો પાછો દાંતનું કરાવીને બહાર નીકળો તો આ ભાઈ બે શર્ટ લઈને આવ્યો હતો. હા, તો ક્યાં ગયો એ કે હું શર્ટ ખરીદી કરવા ગયો. એટલે શું પહેરવું એ દિનેશભાઈને પૂછી લેવું તમારે. કારણ કે હાર્ટ્સ છે એટલે એ લોકોને લોકો શું કરે છે એમાં ખૂબ રસ હોય. હાલો હા, એ લોકોને ગોસિપ કરવું બહુ જ ગમે. શું કે એને
ગપસપ. હા, મારવાનું બહુ ગમે. અને એ લોકોને એક ભાન જ નથી રહેતું કે બોલવામાં જે વધારે પડતું બોલવામાં એ લોકો પોતાની જાતને કેટલી નુકસાની પહોંચાડે છે. હરેક વસ્તુમાં એના જજમેન્ટ એકદમ લોઅર ટાઈપના હોય, લોજિકલ માઇન્ડના જજમેન્ટ, લોઅર સેન્ટર્સના જજમેન્ટ. એ લોકોને પિક્ચર જોવા લઈ જાઓ તો સેન્ટિમેન્ટલ પિક્ચર બહુ ગમે. એક છોકરી છોકરાના પ્રેમમાં પડી જાય, હા, અને છોકરો ફૂલ લઈને છોકરીને મળવા આવે, રાઈટ. અને એ બધી પિક્ચરના વાક્ય એને યાદ હોય, એટલે બધી જગ્યાએ ક્યાં ઉપયોગ કરવા, ક્યાં ન કરવા એને ગમે. એને શું કહેવાય, સોપ ઓપેરાઝ બહુ ગમે. શું કહે આપણે, સાસ બી બહુ થી કભી બી, હા, બહુ એ લોકોને બહુ જ ગમે. અજય કહો. હવે આમાં મેલ અને ફિમેલ થોડું અલગ પડી જાય. આમાં મેલ જે ટાઈપ હોય, પુરુષ ટાઈપ, એને બીજાને જોક્સ કરવું બહુ ગમે, રાઈટ. અને એને ફૂટબોલ ઓલામાંથી આવે છે, કારણ કે તમે જુઓ તો એ વ્યક્તિ છે ને એના ક્લબનો ટી શર્ટ પહેરતો હોય, હા, જે ફૂટબોલના ક્લબનો એ ટી શર્ટ પહેરતો હોય. પણ એ લોકોને સ્પોર્ટ્સ જોવાની બહુ મજા આવે. જેકોબ હાથ. પણ આ જો સાઈડ પુરુષોમાં એકદમ નેગેટિવ થઈ જાય તો એ લોકો એકદમ શું કહે, સ્પાઇટફુલ ને શું કહે, સ્પાઇટફુલ, નિંદા કરવામાં. પણ નિંદામાં એ એકદમ શું કહે, લોકોને લાગે એવી રીતે નિંદા કરે. હમ. એ લોકોમાં જેલસી જલ્દી ઉત્પન્ન થાય, કારણ કે હૃદયનું છે ને, હાર્ટ્સ છે. અને એ લોકો બહુ સારી રીતે વેર લઈ શકે. હવે અમુક લોકોમાં નેક હોય બીજાને ઉતારી પાડવાનો. એને કંઈક નામથી બોલાવે, હા, એને કંઈક નામથી બોલાવે. એટલે સે મારે આને ઉતારી પાડવું હોય તો હું કહું કે વેરાવળમાં તું સૌથી સારા વેલ ડ્રેસ્ડ તું જ છે, હા, આખા વેરાવળમાં. એટલે એને ઉતારી પાડ્યો, એને ઉતારી પાડ્યો. આ જેક ઓફ હાર્ટ્સમાં એક કલા હોય, બીજા લોકોને નામથી, હા, એ રીતે ઉતારી પાડો. એને કંઈક એવી એમ નાની હસી ઉડાવે કે એ માણસની, હા, એટલે એ લોકો બીજાના વીકનેસીસ જોઈ શકે. હા, અને એટલે આ જેક ઓફ હાર્ટ્સ પ્રત્યે બહુ ધ્યાન આપવાની જરૂર નથી આપણી અંદર. આ જસ્ટ જોવાનું છે કે આ આપણી અંદર છે, આ બધા લક્ષણ જે છે એ આ ઇમોશનલ સેન્ટરના મિકેનિકલ પાર્ટમાં આવે છે. હા, આટલું આપણે જોઈ લેવાનું. હવે ઘણા ઘરોની અંદર છે ને એકદમ સ્ટ્રિક્ટ હોય છે. હવે અમે બોર્ડિંગ સ્કૂલમાં હોય તો એકદમ સ્ટ્રિક્ટ હોય. હા, તમારે ગુડ મોર્નિંગ કેવું જ પડે, રાઈટ. આ રીતે ટાઈ પહેરવી જ પડે, રાઈટ. તો એ નાનપણથી આ બધી શું છે, ઘરે જ પડી જાય છે છોકરાઓની અંદર, રાઈટ. જેક ઓફ ક્લબ્સમાં એ બીજાને ઉતારી પાડે, પણ એ એટલું ખતરનાક નથી જેટલું ક્વીન ઓફ ક્લબ્સ. ક્વીન ઓફ ક્લબ્સ આપણે પછી જોઈ લેશું. જેક ઓફ હાથ, સોરી. હવે ક્વીન ઓફ હાર્ટ્સ જે છે એ શું છે, ઇમોશનલ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ. એટલે ઇમોશનમાં એટલે શું હશે અહીંયા, શું હશે અહીંયા, ઇમોશનલ ઇમોશનલ પાર્ટ શું હશે અહીંયા, હા, શું હશે અહીંયા. એ આપણે ગઈકાલે ઇમોશનલ એનર્જીની વાત થઈ હતી, શું હશે. હમ. ભડકો શું હશે અહીંયા, ભડકો, રાઈટ. તો બધાય પત્તાની અંદર સૌથી એક્સપ્લોઝિવ પત્તું કયું છે, ક્વીન ઓફ હાર્ટ્સ.
ભડકો જ છે. Right? અને જે લોકો ક્વીન ઓફ હાર્ટ્સમાં સેન્ટર્ડ હોય એના જે વર્તનથી પોતાને તો નુકસાન થાય પણ ઘણા બધા લોકોને નુકસાન થાય. કોઈ દી સાંભળ્યું છે બેઉને ઝઘડતા? તો કેવી રીતે ઓળખશો ક્વીન ઓફ હાર્ટ્સ ને? તમે કેવી રીતે ઓળખશો? ક્વીન ઓફ હાર્ટ્સ ને કઈ રીતે ઓળખશો? એક વખત આબુ એક હોટેલમાં હતો, તો બાજુના રૂમમાં હસબન્ડ વાઈફનો ઝઘડો થયો. તો વાઈફનો અવાજ એ હોટેલના ફર્સ્ટ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોરથી હા નીચે સુધી તમે જોર જોરથી હા ક્વીન ઓફ હાર્ટ્સ, રાઈટ? ક્વીન ઓફ હાર્ટ્સ ભડકો એટલે હા જોર જોરથી. આવું સાંભળ્યું હશે, હા સાંભળ્યું હશે. right? આ લોકો કેમાં બહુ હોશિયાર હોય, બહુ હોશિયાર. એ માણસને કયો વ્યક્તિ રાખે, આ ક્વીન ઓફ હાર્ટ્સ ને ક્યાં રાખવો પડે? બોલો કઈ જગ્યા એકદમ ઉપયોગી આવી જાય ક્વીન ઓફ હાર્ટ્સ? કઈ જગ્યા એકદમ ઉપયોગી? ઉઘરાણી કરવામાં. ઉઘરાણી કરવામાં બહુ સારું હોય, કારણ કે હવે બે પામ જવા જ દે પછી. આપણને અનુભવ છે, આપણને અનુભવ છે. હા અમને યાદ છે કે એક શિબિર અમે કરેલી, એક ભાઈને કોઈક બિઝનેસ એનું હશે અને એનો કોઈકને કંઈક ચેકનું કંઈક હતું, ચેક કંઈક બાઉન્સ થયું હશે કે શું થયું હશે. પછી હું સવારે જોર જોરથી આખા, અમે બહુ સરસ હોટેલમાં ઉતર્યા હતા અને બધા લોકો આયા તો, અને જોર જોરથી અવાજ આવે. શું ચાલે છે? પછી ખ્યાલ આવ્યો કે એનો ચેક ક્યાંક બાઉન્સ થયો હતો અને એ ઓલા માણસને ગાળ આપતો હતો, જે સામે વાળો એનો ચેક કે શું ખબર નહીં, કોઈક બીજાનો ચેક એના અકાઉન્ટમાં આવવાનો હશે, કોઈક બીજાનો ચેક એના અકાઉન્ટમાં આવવાનો હશે, એની લીધે એને કોઈકને શું ચેક લખ્યો તો, ઓહો એ તો જે કલાક મેં સાંભળ્યું, આમ પરફેક્ટ ક્વીન ઓફ હાર્ટ્સ, પરફેક્ટ ક્વીન ઓફ. એવો માણસ જરૂર આમ જે બિઝનેસ વાળા હોય એને કામમાં આવે, ડોનેશન લેવામાં નહીં, ઉઘરાણી કરવામાં કામમાં આવે. ક્વીન ઓફ હાર્ટ્સ. હવે આનું ઓપોઝિટ સાઈડ છે ક્વીન ઓફ હાર્ટ્સ, અને એ શું હશે? એ શું હશે? એક્ઝેક્ટ એનું ઓપોઝિટ સાઈડ. એનું એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ. કે એ પણ ક્વીન ઓફ હાર્ટ્સ છે, ઓલો પણ ક્વીન ઓફ હાર્ટ્સ છે, હા, પણ આને બીજા લોકો મારા માટે શું વિચારે છે એની વધારે પડતી ચિંતા છે. ઓલો જે બેફામ બોલે છે એને કઈ પડી નથી ને આને હા બીજા લોકો મારા પ્રત્યે શું વિચારશે, હા એનું વધારે પડતી ચિંતા છે. આ એક આઈડેન્ટિફિકેશન બંને છે, એ આપણ અને આપણ બંને વેરી આઈડેન્ટિફાઈડ વિથ અધર પીપલ, બીજા લોકોની સાથે. હાર્ટ્સ એટલે રિલેશનશિપ, એટલે અતિશય બીજા લોકો સાથે આપણે કાં તો નેગેટિવલી કાં તો પોઝિટિવલી આઈડેન્ટિફાઈડ. હવે આ સેન્ટરને પકડવું હોય આપણી અંદર તો એની એક ખાસિયત છે, હર ક્ષણે ઇટ ઇઝ ઓલવેઝ જજિંગ અધર્સ, ઇટ ઇઝ ઓલવેઝ જજિંગ અધર્સ, રાઈટ? અને હર ક્ષણે હોય, હા એ કે ભાઈ
એને જો ચા હવે એને ખબર છે કે હું આ હાથથી પકડું છું પણ એને આમ જ મૂક્યું, રાઈટ, જજિંગ અધર્સ, રાઈટ. એટલે હર્ષ અને એ ઓટોમેટિક અંદર ચાલતું હોય એટલે તરત જ આપણે પકડી પાડીએ કે આ ક્વીન ઓફ હાર્ટ્સમાંથી આવ્યું છે. એટલે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે બહુ જ જરૂરી છે. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન વોટ અધર્સ આર ડુઈંગ. બીજા શું કરે છે અને ખાસ કરીને એ લોકોના પ્રેમના જીવનમાં શું ચાલે છે અને સેક્સના જીવનમાં શું ચાલે છે. હા, એને આતુરતા બહુ હોય જાણવાની. જજિંગની સાથે એ બીજાને કોઈ દિવસ અપ્રૂવ નહીં કરી શકે, રાઈટ. એટલે સે જૂના પિક્ચર જોઈએ, હવે નથી આવતા, પણ જૂના પિક્ચરો જોઈએ તો શું કહેવાય, વહુ જે પણ કરે એ સાસુ એને અપ્રૂવ ન કરે, એની નિંદા જ કરે, નિંદા જ કરે. અત્યારે ઉલટું છે, પણ એ જૂના પિક્ચરમાં એવું હતું. અત્યારે નવા તો જોયા નથી, પણ હા હું માનું છું કે હવે ઉલટું હોવું જોઈએ, રાઈટ. પણ એ આ એક જૂના પિક્ચરમાં આ રીતે હતું કે એ અપ્રૂવ જ ન કરે, એટલે એના વખાણ જ ન કરે, એને ઓલવેઝ નિંદા જ કરે. હવે આપણી અંદર એક ઢબ પડી ગયું હોય, એક ઘરેડ પડી ગયું હોય કે આ રીતે જીવાય, આ રીતે જીવાય, રાઈટ. શિબિરમાં આવે હા તો પત્ની એકલી ના આવે, આવવું હોય તો બે જણાએ ભેગું આવવું જોઈએ. એક આપણી અંદર ઢબ પડી ગયું. હવે કોઈક આપણને આપણે કોઈકને જોઈએ જે આ ઢબમાં જીવતું ન હોય તો એના પ્રત્યે આપણને જે આવેગ આવે છે એ ક્વીન ઓફ હાર્ટ્સમાંથી આવે છે. એક જાતની એના પ્રત્યે શું કહે આવેગ, નિંદા, પણ એ ખાલી નિંદા નથી, એની સાથે આમ શું કહેવાય એક જાતની વાયલન્સ અંદરથી આવે છે, એગ્રેસિવનેસ આવે છે આપણે અંદર. એ જે છે એ ક્વીન ઓફ હાર્ટ્સમાંથી આવે છે. આ લોકોમાં નિંદા કરવાની એટલી બધી ખાસિયત હોય, બીજાને ઉતારી પાડવાની એટલી ખાસિયત હોય, એ લોકો સૌથી સારા શું બની શકે? રિપોર્ટર્સ, રિપોર્ટર્સ, રિપોર્ટર્સ. એ લોકોને પબ્લિક ફિગર્સ જે હોય એની કેમ જિંદગી શું કહેવાય ઉઘાડી, હા, રાઈટ. રાહુલ ગાંધીને ક્યાં કોની સાથે શું, હા, એ ફેસબુક હમણાં બહુ આવે છે બધું જાત જાતનું. એટલો એ લોકોને એક સુગંધ જ આવે કે અહીંયા કંઈક સ્કેન્ડલ છે જ, એ લોકોને એ સુગંધ જાય, રાઈટ. એટલે એ પત્ની પતિને કહે એના બેડરૂમની અંદર કે હું આ રીતે આવી હતી, હું તમને કહું જ છું કે આજે કપડાં એને પહેરેલા હતા એ કહે જ છે કે કંઈક ગોટાળો ક્યાંક છે. હા, તમે ભલે માનો કે ના, તમારે જરા હમદર્દી છે એટલે તમે માનતા નથી, પણ કંઈક ગોટાળો છે. આ ક્વીન ઓફ હાર્ટ્સ, ક્વીન ઓફ હાર્ટ્સ. અને એ લોકોને બીજાનું રોંગ ડુઈંગ, કોણ કેટલું કરપ્ટ છે, એ શું કરે છે, એને ક્યાં કરપ્શનમાં પૈસા ખર્ચ્યા, એ બધું કાઢવાનું હા બહુ શોખ છે. હમણાં કોનું નીકળ્યું લેટેસ્ટ? લેટેસ્ટ કોનું નીકળ્યું છે? ટીસ્ટા સેટલવાન. એટલે જેને કે લોકશાહી આ બધા લોકોને લીધે ફંક્શન કરી જ ન શકે. આવા બધા કૌભાંડ જ કાઢતા હોય લોકો, એટલે પાર્લામેન્ટ પછી ફંક્શન જ ન થાય. અને એ લોકોને એના અટેન્શન આખો વખત એની અંદર જ હોય, મેગેઝિનોની અંદર, પોલિટિકલ જર્નલની અંદર, ફિલ્મ મેગેઝિનની અંદર, સ્પોર્ટ્સ મેગેઝિનની અંદર. એ લોકોનું અટેન્શન એટલામાં જ
ફરતું હોય ને એ લોકોનું અટેન્શન રોકાયેલું હોય તો બહુ સારું, બાકી જો ક્યાંય રોકાયેલું ન હોય તો એ ઉથલ પાથલ કરી નાખે, રાઈટ. એવું કોઈકના ઘરમાં જાઓ ને તો અમુક શાંતિથી હોય બધું, અમુક બૈરાઓ કેવા હોય કે શાંતિ પછી સહન ન થાય એનાથી, એટલે આ કબાડ અહીંથી અહીંયા ખસેડે ને આ ટેબલ અહીંથી અહીંયા ખસેડે, રાઈટ. અને બધું સાફ હોય તો એક આ કોઠાર ખાલી કરો, આને તડકો ખવડાવો, આને આ કરો, આને તે કરો, રાઈટ. એટલે એને દેખાય જ નહીં કે ક્વીન ઓફ હાર્ટ ની અંદર ઉથલ પાથલ કરી નાખે. હું જોઉં ઘણી જગ્યાએ, આમ જોતો હોઉં કે આ જો આ ક્વીન ઓફ હાર્ટ છે, ઓલો બિચારો બેઠો છે ત્યાં, આજુબાજુ પસ્તીના ઢગલા છે, આવું હોય. ક્વીન ઓફ હાર્ટ્સ. એટલે એ લોકો એ બહુ સારું, આજનો જે ટીવી છે ને બહુ સારું આવા લોકો માટે. શું એ જોયા કરે, જોયા કરે. હવે એ ટીવી ના હોય, લાઈટ જાય, પતી ગયો, ઉથલ પાથલ થઈ જાય પછી. રાઈટ. અને એ લોકોને ખ્યાલ જ ન હોય કે એ લોકોના ઇમોશન્સ છે ને, કોઈ પણ હીરો હિરોઈન પ્રત્યે એકદમ ઇમોશનલ થઈ જાય એ લોકો ટીવી જોઈને. એ નાટક છે, ટીવીમાં તો નાટક છે. હવે ક્યાંય લોહી તો હોતું નથી, ટમાટો કેચઅપ જ વેચાય છે ટીવી. હા, રાઈટ. નાટક. પણ એ લોકો ઇમોશનલ થઈ જાય, ઇમોશનલ થઈ જાય, અને પછી એ ઇમોશનલનો પેન્ડ્યુલમ આમ સ્વિંગ થાય ને એટલે ઘરમાં આવે. હા, ઘરમાં આવે, અને એ લોકોને એ દેખાતું ન હોય. મારી દીકરી છે ને 11માં છે, એટલે 11 ને 12 અત્યારે મારા વાઈફ એમની સાથે છે. પછી 12મી પછી તો મારી સાથે રહેવા આવવાના. હવે આટલા વર્ષો તો હું એકલો રહ્યો, એટલે હું અત્યારથી મેં નક્કી કર્યું કે જુદું કેબલ, હા, જરૂર પડે, જુદું કેબલ, જુદું ટીવી જરૂરી છે, જરૂરી છે. ઉથલ પાથલ ના થાય. હું એને કહું કે ભાઈ આટલા વર્ષોમાં બધું બદલાઈ ગયું, એક હું ને હું રહ્યો, હા, બાકી ટેબલો બદલાઈ ગયા, ફર્નિચર બદલાઈ ગયું, આ બધું ધડાધડ બધું જાય. ઉથલ પાથલ થઈ ગયું. ક્વીન ઓફ હાર્ટ્સ, ક્વીન ઓફ હાર્ટ્સ. પણ આ રમત હોય ત્યાં સુધી આનંદ આવે, એનો જોવાનું એ આનંદ આવે, પણ ઘણાના શું કહેવાય જીવનમાં ઘરમાં એ ડિસ્ટ્રક્ટિવ બની જાય છે, અને ત્યાં જોવું પડે. એટલે જ્યારે પણ કોઈને પણ આપણે જજ કરીએ, કોઈને પણ પહેલો પ્રશ્ન અંદર આ પૂછજો કે આ જજમેન્ટ કોઈ આઈડેન્ટિફિકેશનમાંથી છે, કોઈ ધર્મનું આઈડેન્ટિફિકેશન, કોઈ કપડાનું આઈડેન્ટિફિકેશન, કોઈ રીતિ રિવાજનું આઈડેન્ટિફિકેશન, કોઈ મોરાલિટીનું આઈડેન્ટિફિકેશન. હું કોઈને પણ જજ કરું છું, રાઈટ, તો એ જે જજમેન્ટ મેં પાસ કર્યું એની પાછળ આ કંઈ પણ હોય તો હું આઈડેન્ટિફાઈડ છું. આ સમજાય છે? ક્વીન ઓફ હાર્ટ્સ, ક્વીન ઓફ હાર્ટ્સ, રાઈટ. હું એને પૂછું કે ભાઈ તું 3 સ્ટેપ કરે છે કે નથી કરતી, અને એ કે હું નથી કરતી, અને મારી અંદર જો કંઈ આવે, હા, તો એ કયું છે? ક્વીન ઓફ હાર્ટ્સ, ક્વીન ઓફ હાર્ટ્સ. હવે હું 3 સ્ટેપના આઈડેન્ટિફિકેશનમાંથી હું બીજાને જજ કરું છું, રાઈટ. તું રાતે જમે જ કે નથી જમતી, હા, એ જે વસ્તુ આઈડેન્ટિફિકેશનમાંથી મુક્તિનો માર્ગ છે એને આઈડેન્ટિફિકેશનનો કારણ નહીં મનાવતા. પણ ક્વીન ઓફ હાર્ટ્સ વાળાઓનું જે જજમેન્ટ છે એ એકદમ ઇન્ટેન્સ હોય છે, તીવ્રતા, આવેગ વાળું હોય છે. હવે બીજી કઈ જગ્યાએ ક્વીન ઓફ હાર્ટ્સ તમે કોઈ
મધર ને એના સન કે દીકરી કે દીકરાને ભણાવતા જોયો છે? હા, તો તમને ખબર પડી જાય ક્વીન ઓફ હાર્ટ્સ ક્યાં છે. એમાં સ્પેશિયલી જો બાજુવાળાનો દીકરો બહુ સારા માર્ક લઈ આવતો હોય, હા, અને આ થોડો ઓછો લઈ આવતો હોય ને પછી એ મધર અને સનનું તમે જુઓ તો એ ક્વીન ઓફ હાર્ટ્સ હોય. અને પુરુષોમાં ક્યાં હોય? પુરુષોમાં ક્યાં હોય? બોલ, એ ઓટોમેટિક વાઈફ જોડે ઝઘડો થાય એટલે એ આવી જ જાય. કઈ જગ્યાએ? બોલો બોલો, બધાને ખબર છે. બોલો, કે જો ઓલાની પત્ની આ કેટલું સારું આ, હા, પણ તને તો આ આવડતું જ નથી. ક્વીન ઓફ હાર્ટ્સ આવી ગયું. ક્વીન ઓફ હાર્ટ્સ આવી ગયું. એટલે એ લોકોના શું કહે જીવનની અંદર ગુસ્સો, જેલસી, પોઝેસિવનેસ, હા, ભડકો થવાનું, હા, મોઢું ચડી જવાનું, રાઈટ? આ બધું એ જોવું જોઈએ આપણા જીવનની. આ બધું છે મારા જીવનમાં, આ બધું છે. જરાક સમજવું પડે ક્વીન ઓફ હાર્ટ્સ. હવે એકદમ એક્સ્ટ્રીમની અંદર અબ્યુઝ થઈ જાય એટલે ઘણા માતા પિતા એ લોકોના ચિલ્ડ્રનને મારતા હોય. ડોમેસ્ટિક અબ્યુઝ જેને આપણે કહીએ. હવે આ નેગેટિવ સાઈડ જોઈ લીધું, એનું પોઝિટિવ સાઈડ. એ લોકોની અંદર એકદમ ફાઇન ઇમોશન્સ હોય. મને યાદ છે કે અમે દર વર્ષે દીદીમાની સાથે 1 મહિનો રહીએ ડેલહાઉસીમાં. એટલે પહેલી વાર ડેલહાઉસી ગયા તો ક્યાંક જગ્યા મળી નહીં રહેવાની. એટલે દીદીમાની આજુબાજુ રહેવું હતું. એટલે એક બેન મળી ગયા અને એનું હોટેલ બહુ સરસ હતું, એ લઈ ગયા. પછી મેં કીધું કે 1 મિનિટ હું દીદીમાને પૂછીને આવું, પછી હું નક્કી કરું. એટલે હું પૂછવા ગયો. પછી દીદીમાં મને એક જ વાક્ય બોલ્યા કે રાજન, સમટાઈમ્સ ટુ મચ લવ કેન ઓલ્સો બી સોર્સ ઓફ કેન બીકમ અ સોર્સ ઓફ વાયલન્સ. સમટાઈમ્સ ટુ મચ લવ કેન ઓલ્સો બીકમ અ સોર્સ ઓફ વાયલન્સ. એટલે એ બેનને હું કહેવા ગયો નહીં કે દીદીમાં કે જ કે અમારી નીચે આવીને રહ્યો, અમે અહીંથી જાય છે. એટલે આ ક્વીન ઓફ હાર્ટ્સ છે. ક્વીન ઓફ હાર્ટ્સ છે. એટલે એને જોવું પડે, એને ઓબ્ઝર્વ કરવું પડે. ઘણી જગ્યાએ પ્રેમ છે ને એ શું કહેવાય ઓવર થઈ જાય. ઓવર થઈ જાય. હજી બપોરનું જમવાનું છેલ્લું કોળિયું ગયું નથી અંદર, ત્યાં તો પૂછશે કે રાતે શું જમવું છે? અરે, હા, રાતના હું શું કરું? હજી તો કલાકોની વાર છે. આ સમજાય છે? આ ક્વીન ઓફ હાર્ટ્સ, રાઈટ? એટલે અમુક સ્પેસ હોય, અમુક સ્પેસ હોય ને તો એકબીજા જીવ્યા કરે. પણ હજી 5 મિનિટ થાય, ચા બનાવી દઉં, આ કરી દઉં, તે કરી દઉં, રાઈટ? તો એ સ્પેસની ઉપર ઇન્ફ્રિંજમેન્ટ છે. એટલે આવા વ્યક્તિ આપણને મળે. પ્રેમાળ બહુ હોય પણ ઘણીવાર ઓવર પ્રેમાળ. હું યાદ છે શરૂઆતની શિબિરમાં, હા, એક મિત્ર આવતો મારી સાથે શિબિરોની અંદર, રાઈટ? તો હું ખાટલામાં સુવા જાઉં એની પહેલા ખાટલો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો હોય. સવારે હું આંખ ઉઘડું ત્યાં તો ચાનો કપ લઈને આવી ગયો હોય. એટલે ઓવર પ્રેમ થઈ જાય. આ સમજાય છે? અને એ ક્વીન ઓફ હાર્ટ્સનું એક લક્ષણ છે.
પણ આવા લોકો બીજાના વેલફેર, બીજાનું કેમ સારું થાય, હા, એને વિચાર ખૂબ આવે. આવા જો લોકો ધર્મ સંસ્થાઓ, હા, જેને શું કે આપણે શું કે ઓલું જમાડે બધાને શું કે અન્નક્ષેત્ર, હા, આ બધા સ્કૂલો, આવા લોકો જો ચલાવતા હોય તો બહુ જ સુંદર રીતે લોકોની સેવા થાય. હવે ગઈકાલે ઇમોશનલ સેન્ટર ની વાત થઈ. હવે ક્વીન ઓફ હાર્ટ સ્પેશિયલી અહીંયા બહુ અગત્યનું છે. શું આપણે ગઈકાલે વાત થઈ ઇમોશનલ સેન્ટર, એનું ઓરિજિનલ ફંક્શન શું છે? ઇમોશનલ સેન્ટર ઓરિજિનલ ફંક્શન શું છે? દર્શન કરવાનું, પરસેપ્શનનું, સાચું ખોટાની પરખ, એ ઇમોશનલ સેન્ટરનો ફંક્શન. પણ જ્યાં સુધી આઈડેન્ટિફાઈડ છે ત્યાં સુધી સાચા ખોટાની પરખ આવી જ ન શકે, કારણ કે એ આઈડેન્ટિફિકેશનમાંથી આવે છે. હા, સમજાયું? અટેચમેન્ટમાંથી, રાઈટ? એટલે જેનું ક્વીન ઓફ હાર્ટ્સ ભલે બહુ પાવરફુલ હોય, ઇવન નેગેટિવલી, એની એ જો સરખું આ વસ્તુ સમજી જાય કે અટેચમેન્ટમાંથી મુક્તિ મેળવી શકાય, આઈડેન્ટિફિકેશનમાંથી મુક્તિ મેળવી શકાય, તો એ લોકોની અંદર દૂરદ્રષ્ટિ ખૂબ આવી શકે. એ લોકોને પરસેપ્ટિવ પાવર બહુ જ પાવરફુલ થઈ જાય. મારા ફાધર હતા ક્વીન ઓફ હાર્ટ્સ હતા, અને એનામાં એક નેક હતું ડિટેચ થવાની. એ બધી વસ્તુથી ડિટેચ થઈ શકે. અને એનું દૂરદ્રષ્ટિ ગજબનું હતું. એ તમને આજે કહી દે કે 20 વર્ષ પછી શું થવાનું છે, કે 40 વર્ષ પછી શું થવાનું છે. અને એ હતું એ ક્વીન ઓફ હાર્ટ્સ, એનું પરસેપ્ટિવ પાવર. એક જ દાખલો આપું કે 65ની યુદ્ધ થઈ પાકિસ્તાન સાથે, અને બોર્ડર પિક્ચર તમે જોયું હશે. હા, તો એમાં એ બોર્ડર પિક્ચર હાજીપીર પાસ ઉપર છે. તે એ એકદમ આવેગમાં આવી જાય. એટલે મેં છાપું વાંચ્યું હશે સવારના પોરમાં, અને આ હું વાત કરું છું જાન્યુઆરી 1966. હા, હું 10 વર્ષનો હતો, 10 વર્ષનો હતો. અને એ એકદમ આવેગમાં આવી ગયા, અને લાલ બહાદુર શાસ્ત્રીને જેમ તેમ ગાળ આપતા હતા સવારના પોરમાં. મેં કીધું આ સવારના પોરમાં હા પ્રાઇમ મિનિસ્ટરને ગાળ કેમ આપે છે આટલા બધા? અને અમારે સ્કૂલમાં એકદમ ભણવામાં આવ્યું હતું કે શાસ્ત્રીજી આટલી મહેનત કરીને ભણ્યા હતા, ચોપડા અહીંયા બાંધતા હતા, અને આવી રીતે નદી પાર કરતા હતા. એટલે શાસ્ત્રી, લાલ બહાદુર શાસ્ત્રી માટે મારે બહુ માન અંદર. અને આ સવારના પોરમાં રજામાં આવ્યો અને મારા ફાધર જેમ તેમ ગાળ આપતા હતા એને. એટલે શું થયું? અને ક્વીન ઓફ હાર્ટ્સ એટલે એક્સ્ટ્રીમ, આમ જાય આમ જાય. હા, એ તમારું ભલું કરે તો એકદમ ભલું કરે. શું થયું? એ કે 1200 માણસ, આપણે 1200 જવાન, આ તો બોર્ડર પિક્ચર તો હમણાં આવ્યું, હું 66ની વાત કરું છું, કે 1200 જવાન આપણે ગુમાવ્યા એક પાસ લેવાની માટે. હા, તો એ સહી કરીને એને કઈ રીતે પાછું આપી દીધું આ પાસ? એક સહી કરી ને પાકિસ્તાનને પાછું કઈ રીતે? આ માણસમાં અક્કલ છે કે નથી? હવે આ જે એને પાછું આપ્યું, તું જોજે આ દેશ આનું બહુ મોટું શું કે પ્રાઇસ, શું કે પેમેન્ટ, કિંમત ચૂકવશે આ દેશ. હવે એના શબ્દ હતા 1966માં. ટેરરિઝમ ઇન્ડિયામાં ચાલુ થયું 70s પછી, 80ના દાયકામાં ટેરરિઝમ ચાલુ થયું. પાકિસ્તાનમાંથી જેટલા ટેરરિસ્ટ આવ્યા, 70 થી 80% શેમાંથી આવ્યા? હાજીપીર
પાસમાંથી. પણ 1966માં કે આ દેશ આ જે એને ભૂલ કરી છે એનું બહુ મોટી ચૂકવણી કરવાની, એનામાં એ પરસેપ્ટિવ પાવર હતો. રાઈટ, એ ક્વીન ઓફ હાર્ટ્સ, એ ટિપિકલ ક્વીન ઓફ હાર્ટ્સ, પરસેપ્ટિવ પાવર. એ પત્તા રમવા બેસે અને જો એ એની સ્થિતિમાં હોય તો બધા એના પત્તા એને દેખાય, એટલે પછી બંધ કરીને ઉઠીને ચાલ્યા જાય. એટલે પત્તા રમવાનો બહુ જ શોખ હતો, અતિશય શોખ. પણ આ એક જાતનું ક્વીન ઓફ હાર્ટ્સમાં પરસેપ્શન, ઇમોશનલ સેન્ટર જે છે એ રિલેશનશિપનો સેન્ટર નથી, એ પરસેપ્શનનો સેન્ટર છે. અને એ મેં આ લાઈવ મારા ફાધરની અંદર જોયું. બીજું મેં રામદુલારે બાપુમાં જોયું, પણ રામદુલારે બાપુમાં એકદમ બેલેન્સમાં હતું, અતિશય બેલેન્સમાં હતું. એને કંઈ પણ પરસીવ કરવું હોય તો એ હૃદયમાંથી પરસીવ કરે. તાવડિયાજીમાં જુદું હતું, તાવડિયાજીમાં તદ્દન જુદું હતું. રાઈટ, એટલે રામદુલારે બાપુ એ હૃદયથી પરસેપ્શન કરતા. એ તરત જ આમ હૃદયમાં જાય ને કહે કે આ કરી દેવા, કરી લેવાનું છે. એ આમ બેઠા હોય અને જોએ અને કે અત્યારે મૃત્યુની ઘડી છે, જલ્દી આપણે ભાગવાનું છે અહીંથી. અને અમે ગયા, એ ભાઈને કે એની વાઈફ કે નહીં 15 મિનિટ પહેલા નીકળી ગયા. અને બીજે દિવસ છાપામાં આવ્યું કે આ વ્યક્તિનું એક્સિડન્ટ અહીંયા થઈ ગયું. એટલે એ પરસેપ્ટિવ પાવર એને રામદુલારે બાપુને હૃદયની અંદર, બસ તાવડિયાજીને અહીંયા હતું આજ્ઞા ચક્રમાં, આજ્ઞા ચક્રમાં. એટલે એ જુદું હતું. એટલે એનામાં એ કહેતા કે મારું પરસેપ્ટિવ પાવર કેવું છે કે તમે મારે સામે આવો, હું 200 જન્મ પહેલા અને 200 જન્મ પછી હું એક સાથે જોઈ શકું છું. એ જુદી વસ્તુ. પણ એ ક્વીન ઓફ હાર્ટ્સ નતો, એ ક્વીન ઓફ હાર્ટ્સ. એટલે તાવડિયાજીમાં ક્વીન ઓફ હાર્ટ્સમાં ઓલવેઝ તમને અમુક ટાઈમે એક્સ્ટ્રીમ દેખાય, તાવડિયાજીમાં ક્યાંય પણ કંઈ એક્સ્ટ્રીમ નહીં દેખાય. આ લોકોની અંદર મૂડ તરત જ બદલાઈ જાય, તરત જ બદલાઈ જાય. એ બહુ મૂડી લોકો હોય ક્વીન ઓફ હાર્ટ્સ. હા, વાત વાતમાં એની મૂડ બદલાઈ જાય. એ લોકોમાં એક ખાસિયત હોય ને, આ મેં બહુ જોયું છે પતિ પત્નીના ઝઘડામાં. હા, પેલા પતિ જેમ તેમ બોલી દે પત્નીને, પછી આવીને સોરી કહી દે. આ બધાને આ અનુભવ હશે. હા, બધાને આ અનુભવ હશે. હા, આ ટિપિકલ ક્વીન ઓફ હાર્ટ્સ. હા, ફ્લિપ ફ્લોપ શું કે ગુજરાતીમાં. હા, આ લોકોની એનર્જી એકદમ ઇન્ટેન્સ હોય. કોઈ પણ વસ્તુ કરે, 3 સ્ટેપ કરે તો 3 મહિના હા ગાણાની જેમ કરી નાખે. તરત જ ખાલી 3 જ મિનિટ કરવાનું છે, લાવ હું 5 મિનિટ કરી નાખું. હા, વચલી એક્સરસાઇઝ 20 મિનિટ કરી નાખે. હા, ને પછી ડબ થઈને પેન્ડ્યુલમ સ્વિંગ થાય એટલે ડબ થઈને છોડી દે. they love to live in extremes. એ એક્સ્ટ્રીમ્સમાં પેન્ડ્યુલમના છેડે જીવવું એ લોકોને બહુ મજા આવે. રાઈટ, અને પતિ પત્નીના અંદર ખ્યાલ આવે. ઘણી વાર પતિ કંઈક વસ્તુ લે આવે, હા, કે તારી માટે આઈસ્ક્રીમ લે આવ્યો છે, કે અરે બહુ સરસ છે આઈસ્ક્રીમ. અને 15 દિવસ પછી ફરીથી લે આવે તો હું ક્યાં આઈસ્ક્રીમ ખાઉં, તને એટલું તો ખબર નથી પડતી. હા, રાઈટ. લેજો છે ને, બધા અનુભવ વાળા હોય, બધા અનુભવ વાળા. એટલે એ લોકો સ્વિંગ થાય, સ્વિંગ થાય. હા, એ તરત જ કે હું તો એવો બોલ્યો જ નથી, હું તો એવું બોલી. એને યાદ જ ન હોય કે એવું કંઈ બોલેલા કે એવું કંઈ બન્યું તો એને યાદ જ ન હોય. એ સ્વિંગ થઈ ગયું બધું. હા, બીજી બાજુ આ લોકોની ખાસિયત હોય કે એ લોકોને કંટાળો જલ્દી આવી જાય. એને જો ક્યાંય એનું અટેન્શન રોકાયેલું ન હોય તો કંટાળો આવી જાય. આઈડલ માઇન્ડ ઇઝ ધ ડેવિલ્સ વર્કશોપ. હા, આ લોકોને લાગવું પડે. રાઈટ, કંટાળો તરત આવી જાય. એ લોકોને ત્યારે જ જીવનમાં આનંદ આવે જ્યારે એ કોઈ પણ ઇન્ટેન્સ હા ઇમોશન જીવતા હોય. કાં તો એની સાથે ઝઘડો કરતો હોઉં, કાં તો એની સાથે પ્રેમ કરતો, પણ વચલું તો નહીં જ ચાલે. વચલું તો નહીં, કોઈ પણ ઇન્ટેન્સિટીમાં જીવવું પડે. રાઈટ,
સવારે રિફાઇનિંગ કરું, બપોરે કરું. ઇન્ટેન્સિટી. હવે જે આર્ટિસ્ટ છે એમાં રિયલ ક્વીન ઓફ ક્લબ્સ ઇન્ટેન્સ. હા, ક્વીન ઓફ હાર્ટ્સ. ઇન્ટેન્સ, સૌથી ઇન્ટેન્સ આર્ટિસ્ટ જે આપણે પ્રખ્યાત બધા આર્ટિસ્ટ છે એના હિસ્ટ્રી આપણે વાંચીએ તો કોણ આવે? વેન ગોગ. વેન ગો. હા, ઇન્ટેન્સ, ઇન્ટેન્સિટી. એટલે એ જ વ્યક્તિ જેની સાથે પ્રેમ કરે છે એની સાથે જ ઝઘડો કરે. એને પ્રેમ પણ કરે અને ઝઘડો કરે. એના આર્ટ, ઇન્ટેન્સ આર્ટ, તમે એના પીછા જો, બ્રશેસ, એના કલર્સ જો તો બધું ઇન્ટેન્સ, પેશનેટ. હવે આ લોકોનું નેગેટિવિટી એક્સ્ટ્રીમ પર આવે તો એ લોકોને બીજાના દુઃખમાં એક જાતનો રસ અને આનંદ આવે. અને આને ઓબ્ઝર્વ કરવું બહુ જરૂરી છે, કારણ કે સપોઝિંગ મને એમ આવે કે એ દુઃખી થઈ અને અંદર જો હું ઓબ્ઝર્વ કરું કે ક્યાંક મને રસ આવ્યો તો કઈ જગ્યાએ આવ્યો? મને ક્વીન ઓફ હાર્ટ્સમાં મને રસ આવ્યો. સેડિસ્ટિકલ પ્લેઝર. એટલે દે કેન આઈધર લવ ઓર દે કેન હેટ, પણ વચ્ચે તો નહીં જ હોઈ શકે. વચ્ચે તો નહીં, એ સંબંધ તો એ કરી જ ન શકે. કાં તો તમારી સાથે સારું છે, કાં તો તમારી સાથે ખરાબ છે. એટલે એ લોકોને આજુબાજુ જે જીવતા હોય ને એ લોકોને આવી બને. શું કે નેબર્સ ને, પાડોશી ને આવી બને. હવે એનો જો એક પાડોશી સાથે ઝઘડો થઈ ગયો હોય ને બરાબર, પછી તો એ ઘર કરી ગયો એ ઝઘડો, અને એ પાડોશીને એમ થાય કે ચલો હવે અહીંથી હું ક્યાંક બીજે શિફ્ટ, તો એને કઈ ફરક નહીં પડે, એને બીજો પાડોશી મળી જ જશે. એને બીજો પાડોશી મળી જ જશે. છેલ્લે કોઈ નહીં મળે તો જેને પ્રેમ કરતા હશે એને ઉપર મચી પડશે. ઓલાને એમ થાય કે ગઈકાલ સુધી તો આટલું સારું હતું, આજે શું થઈ ગયું? પણ મળ્યો નહીં કોઈક બીજું. કોઈક મળવું તો જોઈએ ને, મળતું નથી. એટલે એ લોકોને વ્યક્તિ સાથે મતલબ નથી, ઇમોશન્સ સાથે મતલબ છે. એ લોકોને અંદર અનુભવ થવું જોઈએ કે હું કોઈ પણ ઇમોશન ઇન્ટેન્સલી જીવું છું. એટલે એ આ બાજુ પેન્ડ્યુલમ જાય તો અભિમાન એકદમ વધી જાય. હા, આગ્રહ એકદમ વધી જાય, એરોગન્સ એકદમ વધી જાય. હા, અને પાછો આ બાજુ ફરી જાય તો એ જ વસ્તુ જે એને અભિમાનમાં કર્યું એકદમ ગિલ્ટ આવી જાય, એકદમ પોતાની જાતને દોષી શું કહેવાય ઠેરાવે. હા, પોતાનો લોથ કરે, એટલે પોતાનો જ હા શું કહેવાય નિંદા કરે. યુઝ્યુઅલી આવા લોકો જે ઇન્ટેન્સ હોય એ બીજા ક્વીન ઓફ હાર્ટ સાથે મિત્રતા ન હોય. રાઈટ. એ એવા જ મિત્ર હોય જેનું ઇમોશનલ સેન્ટર જરા નબળું હોય. એવા જ મિત્ર હોય જે એની સામે કઈ હા ઓલું કહે. અને ઘણા લોકો જે ઇન્ટેન્સ લોકોથી બહુ હિપ્નોટાઇઝ થઈ છે. ઓહો, એ સવારે પણ રિફાઇનિંગ કરે છે અને સાંજે પણ રિફાઇનિંગ, એ 24 કલાક 3 સ્ટેપ કરે. એ જે આ એકદમ ઇન્ટેન્સ લોકો હોય ને એની સાથે હિપ્નોટાઇઝ થઈ જાય. રાઈટ. એ આખો દિવસ આ ને આ એનો આર્ટ જ કર્યા કરે છે. કેટલો લાગણી વાળો છે, બધાએ લગાયેલો છે અંદર. ને આપણા જ ગ્રુપમાં એક બહુ જ સારા આર્ટિસ્ટ, અતિશય સારા આર્ટિસ્ટ, છોડી દીધું તો છોડી દીધું. એટલો સારો આર્ટિસ્ટ. એટલે યુઝ્યુઅલી જે આના મિત્ર બને એ જેકમાં સેન્ટર્ડ હોય. એ લોકો જાણે કે આની જે એનર્જી હોય, કારણ કે આ લોકોની લાઈફમાં ગમે તે ક્ષેત્રમાં જાય એટલી ઇન્ટેન્સ એનર્જી હોય, એ લોકો જાણે એની એનર્જી ઉધાર
લેતા હોય અને કામ કરતા હોય. એ લોકોને મજા આવે એની એનર્જી લેવાની. મોટિવેશનલ ફેક્ટર એ જેક જ હોય. કોન્શિયસલી બને તો એનું પેન્ડ્યુલમ સ્વિંગ થાય તો આપણને રિએક્શન ના આવે, આપણને પ્રશ્ન ન જાગે. જેક ક્વીનમાંથી લે. એટલે સપોઝિંગ હું જેક ઓફ ક્લબ્સમાં છું, રાઈટ, તો હું લાઈફમાં આમ ઝીણું ઝીણું જીવું બધું. હા, બધું મારા લાઈફમાં સરખું સરખું ચાલે. હું મારા હેલ્થનું બહુ ધ્યાન રાખું. જેક ઓફ ક્લબ્સ વાળા બહુ હેલ્થનું બહુ સુંદર ધ્યાન રાખે. એ લોકો પાસે જાત જાતના નુસ્ખાઓ બહુ સરસ હોય. આ લીવરની તકલીફ હોય તો આ કરી લેવું, કિડનીની તકલીફ હોય તો આ બધા જેક ઓફ ક્લબ્સ વાળા. હા હા, એ ઘર ઘરનું વૈદું, રાઈટ. એટલે એ લોકોની એનર્જી આમ ઓકે હોય, લાઈફમાં ઇન્ટેન્સલી ન જીવતા હોય, સારા લોકો હોય. પણ આવા લોકોનો ફ્રેન્ડશિપમાં આવે તો એની પાસેથી એ લોકો એનર્જી ઉધાર અને પણ આમાં પ્રોબ્લેમ શું છે કે એ જે એનર્જી આપે છે એ ઓલવેઝ પોઝિટિવ નથી હોતું, એ સ્વિંગ થઈ શકે. એટલે ક્વીન ઓફ હાર્ટ્સની એનર્જી કામની છે, પણ જો એ કંટ્રોલ્ડ એનર્જી હોય તો, કંટ્રોલ્ડ એનર્જી ન હોય તો એ એનર્જી નુકસાન જ પહોંચાડે છે. એ કંટ્રોલ કોના હાથમાં હોવું જોઈએ? કિંગ ઓફ હાર્ટ્સ. કિંગ ઓફ હાર્ટ્સ. એટલે કિંગ ઓફ હાર્ટ્સ કોન્શિયસલીથી આપણે ક્વીન ઓફ હાર્ટ્સને ડાયરેક્ટ કરી શકીએ તો આપણા જીવનમાં બહુ મોટું એક રૂપાંતરણ આવી જાય. બીજી રીતે ક્વીન ઓફ હાર્ટ્સને કઈ રીતે સમજશું આપણે? બીજી રીતે ક્વીન ઓફ હાર્ટ્સને કઈ રીતે સમજશું? સે આપણે કોલેજમાં હતા અને નવા નવા પ્રેમમાં હતા. હા, તો એ પ્રેમમાં પડ્યા ત્યારે શું કર્યું હતું? હા, ઓલીને એક વખત જોવા માટે 4 કલાક બસ સ્ટોપે ઉભા રહ્યા હતા. અત્યારે તો 5 મિનિટ બસ લેટ આવે છે તો એ રાડા રાડ થઈ જાય છે. હા, પણ ત્યારે તો આમ હમણાં નીકળશે, હમણાં નીકળશે. રાઈટ, ક્વીન ઓફ હાર્ટ્સ. એટલે નવા લોકો જ્યારે પ્રેમમાં પડે ને ત્યારે જોવાનો બહુ આનંદ આવે, બહુ મજા આવે. આ પ્રેમમાં પડ્યા જોવાનો આનંદ આવે. હવે બીજી કઈ જગ્યાએ જોવા મળે? ખાસ ક્વીન ઓફ હાર્ટ્સ બહુ ઈઝી છે, આને તો તરત ખબર પડી જાય છે. ક્યાં? કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? બોલો બોલો બોલો. બોલ, તને તો મોડે. હા, એરોબિક્સ ના ક્લાસમાં. હા, રાઈટ. એટલે તમે જુઓ કે 6 મહિના પહેલા આવા હતા. એની વાત એની વાત નથી કરતો. હા, એની વાત નથી કરતો. અને પછી 6 મહિના પછી કે આવા એટલે હા, એ જે વજન ઘટાડ્યું એ કોણ ઘટાડી શકે? ક્વીન ઓફ હાર્ટ્સ જ ઘટાડી શકે. એટલે એ લોકો વજન ફટોફટ ઘટાડી શકે. એટલે એની માટે એક ગમે તે કરી શકે. એ આખી રાત પછી એરોબિક્સ ભલે ને કરવું પડે. આ ક્વીન ઓફ હાર્ટ્સની વાત છે એટલે ફરીથી મારા ફાધરની વાત કરું કે એ પહેલી વાર ઓશોને મળવા ગયા. એટલે ઓશો એને લઈ ગયા બેડરૂમની અંદર અને એની સાથે લગભગ 1.5-2 કલાક બેસી અને ધ્યાન કેમ કરવું એને સમજાય. એટલે ડાયનેમિક મેડિટેશન કરે. એટલે એને ડાયનેમિક મેડિટેશન પાછું ઓશો એને પર્સનલી એના બેડરૂમમાં શીખડાવેલું.
પછી એક ડાયનેમિક મેડિટેશન કરવાનું હોય તો 40 મિનિટનું મેડિટેશન છે. શીખીને આવી ગયા. આપણે 1 મિનિટ તો કરતા નથી, 2 મિનિટ તો કરતા નથી, સીધા 5 મિનિટ રિફાઇનિંગ. આનંદનું ગ્રુપ છે, સીધું 5 મિનિટ આનંદનું ગ્રુપ છે. આમ 5થી ઓછું ન ચાલે, 5થી ઓછું ન ચાલે. એટલે મારા ફાધર એ રાતે ચાલુ કરે એનું ડાયનેમિક, તે સવાર સુધી 7 કલાક 8 કલાક સુધી ઠેકડા મારતા હોય ને, હું રાઈટ. એટલે ખોટી વાત નથી, હા મેં જોયેલું છે રાઈટ. એટલે એક ઇન્ટેન્સ જે છે મારા ફાધર, આમ પરફેક્ટ ક્વીન ઓફ હાર્ટ્સનો દાખલો છે. પછી તો જે બધી એનર્જીઝ ને બધું એનામાં ચાલુ થયું, કોણ એને કંટ્રોલ કરે? કારણ કે એકદમ સ્પીડમાં બધું ચાલવા માંડ્યું. આપણે 1 મિનિટ કરવાનો હતું, ત્યાં 5 મિનિટ કરવા માંડ્યા. તો એ વજન ઘટાડવા માટે આખી રાત એરોબિક્સ કરે. આવતી શિબિરમાં આપણે જોશું. ધ્યાન રાખજે હો ભાઈ. એને કે છે સિટિંગ રૂમમાં કરે, ઓલું ખાટલા ઉપર ના કરે. હવે બોડીનું આખું એનર્જી ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં હોય. એ કિંગ ઓફ ક્લબ્સના હાથમાં હોય. કિંગ ઓફ ક્લબ્સના હાથમાં હોય. અને આવડિયાજીનું કિંગ ઓફ ક્લબ્સ એટલે વેલ ડેવલપ્ડ કિંગ ઓફ, આજ સુધી પરફેક્ટ. પણ એ કોન્શિયસ માણસ હતા, એટલે કિંગ ઓફ ક્લબ્સથી કંટ્રોલ્ડ નતા. કિંગ ઓફ ક્લબ્સ એના કંટ્રોલમાં હતું. આજ સુધી મેં નથી જોયું. હજી કદાચ ક્યાંય ફરીથી જોવા પણ નહીં મળે કે આટલું કંટ્રોલ કિંગ ઓફ ક્લબ્સ ઉપર ક્યાંય પણ આપણને જોવા નહીં મળે. એ એક યુનિક ફિનોમિનન હતા. હા, એ નોર્મલ માણસમાં આવે ને, ભલે એ જીવ્યા નોર્મલ માણસ, નોર્મલ કરતા વધારે નોર્મલ, પણ એક યુનિક ફિનોમિનન. એટલે જ્યારે પણ કિંગ ઓફ ક્લબ્સના બધા હાયર ફંક્શન્સ આવે ને એના ખુલે, ત્યારે મને આમ તાવરિયા સાહેબ જ દેખાય, રીસર. પણ આપણે જશું ફરીથી, કારણ કે આપણે ગઈ વખતે કરેલું કિંગ ઓફ ક્લબ્સ, આ વખતે ફરીથી આપણે કરશું. હા, હવે કિંગ ઓફ ક્લબ્સ જે છે એ બોડીનું બધું એનર્જી કંટ્રોલ કરે, બધું એના હાથમાં. આપણી અંદર કોન્શિયસલી નથી ચાલતું, એ એની મેળે ચાલે છે. એટલે મને જો તાવ આવી જાય અને હું કહું કે મારે આ નોવલ વાંચવી છે, તો હું વાંચી નહીં શકું, કારણ કે કિંગ ઓફ ક્લબ્સ ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરને એ એનર્જી આપશે નહીં, વાંચવાની એનર્જી આપશે નહીં, કટ ઓફ કરી નાખશે કિંગ ઓફ ક્લબ્સ. એટલે બોડીનું ટોટલ એનર્જી કિંગ ઓફ ક્લબ્સના હાથમાં છે. હવે કિંગ ઓફ ક્લબ્સમાં એક ખાસિયત છે કે એ લોભી વૃત્તિનો છે. એને ક્યાંય પણ વેસ્ટેજ ઓફ એનર્જી ચાલે નહીં, રાઈટ. અને એને બધી જગ્યાએ વેસ્ટેજ લાગે. એટલે તમે કહો કે ભાઈ મારે એક્ઝામ માટે ભણવું છે, હા, તમે કહો કે મારે એક્ઝામ માટે ભણવું છે, એટલે તમે ભણવા બેસી જશો. પણ કિંગ ઓફ ક્લબ શું છે? એને તરત ખ્યાલ આવી જશે ને, એ આપણા કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે, ખૂબ ઇન્ટેલિજન્ટ છે. બધાય પત્તાઓમાં સૌથી ઇન્ટેલિજન્ટ કિંગ ઓફ ક્લબ્સ છે. એટલે એ તરત જ, હા, ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરને એનર્જી, હા હું ભણવા બેસીશ તો મને પેલા બગાસા આવવા માંડશે, રાઈટ. એટલે કિંગ ઓફ ક્લબ્સ જે છે એ લોભી વૃત્તિ નહીં, પણ આપણે ઇંગ્લિશમાં એને થ્રિફ્ટી કે આમ બધું શું કહેવાય, કરકસર વાળું, રાઈટ. હવે ક્વીન ઓફ હાર્ટ્સ જે છે એ એકદમ એક્સ્ટ્રીમમાં એનર્જી વાપરી નાખે તો આખી રાત વાપરી નાખે. એટલે આ બે વ્યક્તિઓ સૌથી મોટામાં મોટા દુશ્મન છે, જે કિંગ ઓફ ક્લબ્સમાં સેન્ટર્ડ હોય અને જે ક્વીન ઓફ હાર્ટ્સમાં સેન્ટર્ડ હોય.
આ બંને લાઈફની અંદર એ લોકોને કોઈ દિવસ, હા, અને જો હસબન્ડ વાઈફમાં આ જો થઈ ગયા અને હસબન્ડ જો કિંગ ઓફ ક્લબ્સમાં સેન્ટર્ડ હોય તો એને એમ જ લાગે કે મારી વાઈફ તો જેમ તેમ જ્યાં ત્યાં, હા, પૈસા વાપરી જ નાખે છે, રાઈટ. એને કોઈ પણ એની ઉપર કંટ્રોલ નથી, રાઈટ. એના, હા, એટલે આ એક જે છે એ મોટામાં મોટા દુશ્મન છે આ બંને, કિંગ ઓફ ક્લબ્સ અને ક્વીન ઓફ હાર્ટ્સ. એટલે ક્વીન ઓફ હાર્ટ્સ આપણે કોન્શિયસલી એને કિંગ ઓફ હાર્ટ સાથે કનેક્ટ કરવું પડે, એની અંદર આપણે જાશું. હું સ્કૂલમાં હતો તો એક પ્લે માટે મને ગોલ્ડ મેડલ મળેલું અને એ પ્લે હતું ટોડ ઓફ ટોડ હોલ. ટોડ ઓફ ટોડ હોલ. અને એ પ્લે જેને લખેલું હતું નાટક, એને એક નોવલમાંથી નાટક લખેલું હતું. કદાચ તમને નોવલનું યાદ છે, એલિસ ઇન વન્ડરલેન્ડ અને એલિસ થ્રુ ધ લુકિંગ ગ્લાસ. અદ્ભુત ચોપડીઓ છે, અદ્ભુત બંને ચોપડીઓ. આખા આપણા હાયર સેન્ટર્સની જ વાત છે બંને ચોપડીઓની અંદર. એની ઉપરથી આનો એક, હા, અને એમાં એક પાત્ર હતો ડેડકો, ટોડ. હા, એને એ પાત્ર હું બનેલો, રાઈટ, સ્કૂલની અંદર. ટોડ ઓફ ટોડ હોલ. એટલે એની અંદર શું કહેવાય, એક રાજા બને, એક આ બને, એક આ બને, રાઈટ. અને એ ટોડ બોલે છે કે આ રાણીનું માથું કાપી નાખો, રાણીનું માથું કાપી નાખો, હા, એને રાજા પાસે લઈ જાઓ, રાજા પાસે લઈ જાઓ. હવે આ બધી પ્રતીકમાં એને આ ઉપન્યાસમાં મૂક્યું છે. હા, એલિસ, આ બે ચોપડીઓ છે, એલિસ ઇન વન્ડરલેન્ડ, એલિસ થ્રુ ધ લુકિંગ ગ્લાસ. એ બધી આની વાત છે, આની વાત છે. એ રીતસર આપણને એમ લાગે કે આ પત્તાની રમત ઉપર જ એને ચોપડી એ લખી છે. હવે ક્વીન ઓફ હાર્ટ્સની, કારણ કે એનું પેન્ડ્યુલમ સ્વિંગ થાય, she will forgive but she will never forget. આ સમજાય છે? એનું પેન્ડ્યુલમ આમ આવશે તો તમને માફ કરશે પણ કોઈ દિવસ ભૂલશે નહીં, કારણ કે પેન્ડ્યુલમ, હા, એટલે એની માટે તાવડિયાજીનો વાક્ય નકામો છે, ફરગીવ એન્ડ ફરગેટ. ફરગીવ સુધી બરાબર છે, ફરગીવ એન્ડ ફરગેટ એને નહીં ચાલે. એટલે હવે, હા, આપણો સમય પૂરો થયો છે, એટલે સાંજે આપણે આ પત્તાનો કઈ રીતે ઉપયોગ કરવો, હા, એ જરા એની અંદર જાય, કિંગ ઓફ હાર્ટ્સની અંદર જાય, રાઈટ. જો સરખી રીતે આપણે ક્વીન ઓફ હાર્ટ્સને કોન્શિયસલી ઉપયોગ કરી શકીએ તો આપણા રિલેશનશિપ્સમાં એટલી આનંદ આવે, એટલી ઇન્ટેન્સિટીથી આપણે કોઈની સાથે રિલેટ પણ થઈ શકીએ અને આઈડેન્ટિફિકેશન બિલકુલ નહીં. અને જીવનનો એમાં જે આનંદ આવે છે, એટલો આનંદ આવે છે, હા, કે એકદમ ક્વીન ઓફ હાર્ટ્સથી પ્રેમ લોકોને કરી શકીએ અને ક્યાંય પણ આઈડેન્ટિફાય, કારણ કે કિંગ ઓફ હાર્ટ્સનો કંટ્રોલ છે. અને સૌથી હાઈએસ્ટ આનંદ જે રિલેશનશિપનો આવે છે એ જો ક્વીન ઓફ હાર્ટ્સ આપણા કંટ્રોલમાં આવી જાય, એની વાત આપણે સાંજે કરશું. ઓકે, થેન્ક યુ.